शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्रीशङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे। पंचावनवा श्लोक थी। सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति। अवश्यं भावि भावानां प्रतीकारो भवेद्यदि तदा दुःखैर्न लिप्येरन् नलरामयुधिष्ठिराः। न चेश्वरत्वमीशस्य हीयते तावतायतः। अवश्यं भाविताप्येषाम् ईश्वरेणैव निर्मिता। प्रश्नोत्तराभ्यामेवैतत् गम्यते अर्जुन कृष्णयोः। अनिच्छापूर्वकं चास्ति प्रारब्धमिति तच्छृणु। अथ केन प्रयुक्तोऽयम् पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः। काम एष क्रोध एषः रजो गुणसमुद्भवः। महाशनो महापाप्मा विध्येनमिह वैरिणम्। તો ગ્રંથકાર હવે આ પ્રારબ્ધની ચર્ચા કરે છે. ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, અન્યેચ્છા પ્રારબ્ધ. એવું પ્રારબ્ધ છે જે આપણામાં ઈચ્છા જન્માવે ને આપણી પાસે સુખ દુઃખનો અનુભવ કરાવે છે, ઈચ્છા પ્રારબ્ધ. એવું પ્રારબ્ધ છે જે આપણી ઈચ્છા ન હોય તો પણ સુખ દુઃખનો અનુભવ કરાવે, અનિચ્છા પ્રારબ્ધ. એવું પ્રારબ્ધ કે અન્ય દ્વારા ઈચ્છા જન્માવે ને આપણને સુખ દુઃખનો અનુભવ કરાવે, અન્યેચ્છા કે પરેચ્છા પ્રારબ્ધ. તો પ્રારબ્ધ આ પ્રકારનું છે. એના પ્રતિપાદન માટે ગ્રંથકાર કેટલાક શ્લોકો પણ ઉદ્ધૃત કરે છે કે જો દરેકનો એક સ્વભાવ હોય છે. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતિર જ્ઞાનવાન અપી. અરે વિવેકી મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ અર્થાત પોતાના સ્વભાવને અનુસરીને આચરણ કરતો હોય છે. પ્રકૃતિ યાન્તિ ભૂતાની. સામાન્ય રીતે આ મનુષ્યો કે પ્રાણીઓ બધા જ જંતુઓ પોતાની પ્રકૃતિને અનુસરતા હોય છે. નિગ્રહ કિમ કરિષ્યતિ. અને આ પ્રકૃતિ પર નિગ્રહ કરવાથી શું થવાનું હતું?
એટલે કે એવી ઈચ્છા, પ્રબળ ઈચ્છા જન્મતી હોય છે જેનો નિગ્રહ કરી શકાતો નથી, એનું નામ અવશ્યમ ભાવે, અપ્રતિહાર્ય, જેનો પ્રતિહાર કે પ્રતિકાર ન કરી શકાય, જેને ટાળી ન શકાય એવું આ પ્રારબ્ધ હોય છે. એટલે કેટલુંક પ્રારબ્ધ એવું છે એમાં પ્રબળ ઈચ્છા જન્માવતું હોય છે. અવશ્યમ ભાવિ ભાવાનામ પ્રતિકારો ભવેદ્યદિ, જે અવશ્ય બનવાનું છે એવા પ્રસંગો કે એવી ઘટનાઓ એનો જો પ્રતિકાર શક્ય હોત, તદા દુઃખેર્ન લિપ્યેરન નલરામ યુધિષ્ઠિરા, તો પછી આવા સમર્થ પુરુષો, રાજા નળ, રામચંદ્રજી, યુધિષ્ઠિર, જે સમર્થ પુરુષો હતા. સમર્થ એટલે જેની સામર્થ્યની કોઈ વાત નથી, દેવતાઓ પણ એમાં દર્શન, એમની સલાહ લેવામાં આવે, દેવતાઓને મદદ માંગે, એ પ્રકારના મહાપુરુષો હતા, અત્યંત સમર્થ. અને છતાં પણ એવી ઈચ્છાઓ એમણે કરી કે જેથી સ્વયં જાણે કે સુખ દુઃખને નિમંત્રણ ના આપતા હોય. આમ પોતાની ઈચ્છાથી સુખ દુઃખને માણસ નિમંત્રણ આપતો હોય છે, ઈચ્છા પ્રારબ્ધ. જો ન હોત તો આવા મહાપુરુષો ક્યારે પણ દુઃખના, આવા ભયંકર દુઃખમાં ન પડ્યા હોત. એટલે વસ્તુ અવશ્યમ ભાવે છે. ન ચેશ્વરત્વમ ઈશસ્ય હીયતે તાવતા, તો પછી તો આવું જો અવશ્યમ ભાવી હોય, અર્થાત ઈશ્વર પણ જો એને બદલી ન શકતો હોય તો આપણે ઈશ્વર કેમ કહી શકીએ? તો કે નહીં, યતઃ અવશ્યમ ભાવિતા પેશામ ઈશ્વરેણે નિર્મિતા. નહીં, જે અવશ્યમ ભાવિતા છે, થવાનું જે છે એ પ્રકારની જે અવશ્ય ભાવિતા છે, એટલે કે બનવાનું જે છે એવો જે નિયમ છે એ પણ ઈશ્વરે જ રચેલો હોવાના કારણે આવો નિયમ છે કે જે બનવાનું છે બનશે જ, એને કારણે ઈશ્વરની ઈશ્વરતામાં કઈ આંચ નથી આવતી. એમ કરીને ઈચ્છા પ્રારબ્ધ બતાવ્યું કે કેવી રીતે મનુષ્યો પોતાની ઈચ્છાથી જ સુખ દુઃખને નિમંત્રણ આપતા હોય છે. અન્ય ઈચ્છા ન હોય તોય પણ સુખ દુઃખને નિમંત્રણ આપે છે. પ્રશ્નોત્તરાભ્યામ એવૈતદ ગમ્યતે અર્જુન કૃષ્ણયો. અર્જુન અને ભગવાન કૃષ્ણના પ્રશ્ન ઉત્તરમાંથી પણ આ વસ્તુ આપણે જાણી શકીએ છીએ. અનિચ્છાપૂર્વકમ ચાસ્તિ પ્રારબ્ધમિતિ, કે અનિચ્છાપૂર્વક અર્થાત આપણે ઈચ્છા ન હોય તો પણ આપણને સુખ દુઃખનો અનુભવ કરાવે એ પ્રકારનું પ્રારબ્ધ પણ છે. એવું અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રશ્ન ઉત્તરમાંથી આપણે જાણી શકીએ છીએ. તો અર્જુનનો પ્રશ્ન 3 અધ્યાયનો 36મો શ્લોક. અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી વાર્ષ્ણે અનિચ્છન બલાદિવ નિયોજિત. હે વાર્ષ્ણે, હે ભગવાન, આ એવું શું છે જે આ મનુષ્ય પાસે એની ઈચ્છા ન હોય, એની ઈચ્છાથી વિરુદ્ધ જઈને એની પાસે પાપ કર્મ કરાવે. અર્થાત સામાન્ય સંજોગોમાં પોતે જે ન કરવા ઈચ્છે એવું કર્મ માણસ પાસે કરાવે. એવું કયું પરિબળ છે કે જાણે કે કોઈ માલિક હોય કે રાજા હોય અને પોતાના સેવકોને બળપૂર્વક એમની ઈચ્છા વિરુદ્ધ કર્મ કરાવે, તો એ રીતે એવું કંઈક પરિબળ અંદર છે જે મનુષ્યને એની ઈચ્છા વિરુદ્ધ કર્મ કરાવે છે. કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિધ્યેન મે વૈરિણમ. હે અર્જુન, જયારે આ કામ જ જયારે એને કોઈક રીતે અવરોધ આવે ત્યારે કામ જ ક્રોધના રૂપમાં પરિણમતો હોય છે. આ જે કામ છે, આ જે ક્રોધ છે, એ મનુષ્ય પાસે બળપૂર્વક એની ઈચ્છા ન હોય તો પણ બળપૂર્વક એની પાસે બળજબરીથી કર્મ કરાવે ને છેવટે સુખ દુઃખનો અનુભવ કરાવે છે. સુખનો તો શું અનુભવ કરાવે? કામ અને ક્રોધ તો. મહાશનો મહાપાપમાં વિધ્યેન મે વૈરિણમ, કહેવાનો ભાવ છે કે આ મનુષ્યના વૈરી, જેને કામ અને ક્રોધ કે રાગ અને દ્વેષ કહેવામાં આવે છે, એવા આવેગો મનુષ્યને વશ કરીને એની પાસે બળજબરીથી કર્મ કરાવતા હોય છે, એમ કરીને સુખ દુઃખનો અનુભવ કરાવતા હોય છે. એટલે કે ઈચ્છા વગરનું અનિચ્છાએ પણ માણસ સુખ દુઃખને નિમંત્રણ આપતો હોય છે. એને અનિચ્છા પ્રારબ્ધ કહ્યું. હવે આગળ ચર્ચા ચલાવે છે 161મા શ્લોકથી. નનુ અત્ર કામ ક્રોધયો એવા પુરુષ પ્રવર્તકત્વ ઉપલભ્યતે. પણ આપે અનિચ્છા પ્રારબ્ધનું સમર્થન કરતો આ જે શ્લોક કયો કે કામ અને ક્રોધ બળજબરીથી મનુષ્ય પાસે કર્મ કરાવે છે, એમાં તો કામ અને ક્રોધ એનો પ્રવર્તક છે. પ્રારબ્ધ પ્રવર્તક છે એવું કેવી રીતે બન્યો? તો કે આ જે શ્લોક તમે ટાંક્યો ભગવદ્ ગીતામાંથી, એ અનિચ્છા પ્રારબ્ધનું પ્રતિપાદન કરે છે કે અનિચ્છા પ્રારબ્ધનું સમર્થન કરે છે. એ આપ કેવી રીતે કહી શકો?
કારણ કે એ શ્લોકમાં તો ભગવાન એમ કહ્યું કે કામ અને ક્રોધ અથવા કામ જે ક્રોધ બને છે એ જ મનુષ્ય પાસે બળજબરીથી કર્મ કરાવે છે, એની ઈચ્છા વિરુદ્ધ કર્મ કરાવે છે. તો એમાં તો એ શ્લોકમાં તો સ્પષ્ટ રીતે એમ જ કહેવામાં આવ્યું કે કામ અને ક્રોધ આ પુરુષને પ્રવૃત્ત કરે છે, અનિચ્છા પ્રારબ્ધને પ્રવૃત્ત કરે છે. એવું આપ કેવી રીતે કહો છો? આ શ્લોકમાંથી આપ એવી રીતે એવું કેવી રીતે સમજાવો છો કે એવું કેવી રીતે નિશ્ચય થઈ શકે આ શ્લોકમાં કે આ શ્લોક અનિચ્છા પ્રારબ્ધનું પ્રતિપાદન કરે છે? આ શ્લોક તો કામ અને ક્રોધ પ્રવર્તક છે એવું પ્રતિપાદન કરતો એમ જણાય છે, અનિચ્છા પ્રારબ્ધ છે એવું પ્રતિપાદન કેવી રીતે કરે છે? તો કે નહીં, આ કામ ક્રોધ પણ પ્રારબ્ધમાંથી જ જન્મેલા છે. એ અનિચ્છા પ્રારબ્ધ કામ ક્રોધ રૂપી આવેગો જન્માવીને એની પાસે બળજબરીપૂર્વક કર્મ કરાવે. ટૂંકમાં કામ ક્રોધ કે રાગ દ્વેષ આવેગો છે પણ પ્રારબ્ધને કારણે. પ્રારબ્ધ કોને કહેવાય? તો પૂર્વમાં કરેલા કર્મ જે અત્યારે પોતાનું પરિણામ આપે છે, તો પૂર્વમાં કરેલા કર્મ છે એ જે સંસ્કાર ઉત્પન્ન કરે છે, એ સંસ્કાર લઈને જે મનુષ્ય આ વખતે જન્મતો હોય છે, તેથી એ સંસ્કાર બધા એના સ્વભાવનું બંધારણ ઘડતા હોય છે. મારો સ્વભાવ શેના વડે ઘડાયો છે? આ સંસ્કારો વડે. એ સંસ્કારો ક્યાંથી પ્રાપ્ત થયા? પૂર્વના કર્મથી. પૂર્વના કર્મની અસરને જ પ્રારબ્ધ કહેવામાં આવે છે. તેથી આ જે સંસ્કારો અમારા છે એ પણ પ્રારબ્ધનું જ પરિણામ છે. તો ચાલો, એ તો ખરું, છતાં પણ ગ્રંથકાર ભગવદ્ ગીતામાંથી ભગવાનનું બીજું એક વાક્ય છે એને અહીંયા ઉદ્ધૃત કરે છે કે એ વાક્ય સીધું અનિચ્છા પ્રારબ્ધનું પ્રતિપાદન કરે છે. આગળ જે શ્લોક કયો એમાં આપણને સીધું અનિચ્છા પ્રારબ્ધ ન જણાતું હોય તો અનિચ્છા પ્રારબ્ધનું પ્રતિપાદન કરનાર સ્પષ્ટ જે શ્લોક છે એ ભગવાનનો જે વચન છે એ અહીંયા આગળ ઉદ્ધૃત કરે છે 161માં શ્લોકમાં. સ્વભાવજેન કૌંતેય નિબદ્ધસ્વેન કર્મણા કર્તુમ નેચ્છસि યન્મોહાદ કરિષ્યસ્ય વશોऽપि તત. હે કૌંતેય, સ્વભાવજેન સ્વેન કર્મણા નિબદ્ધ યત મોહાત કર્તુમ ન ઈચ્છસि તત અવશોપી કરિષ્યસि. અવશ્ય અનિચ્છન. હે અર્જુન, હે કૌંતેય, સ્વેન કર્મણા નિબદ્ધ. સ્વેન પોતાના જ કર્મથી, સ્વેનૈવ અનુષ્ઠિતેન, પોતાના કર્મથી એટલે શું? પોતે ભૂતકાળમાં કરેલા કર્મથી. સ્વેન કર્મણા નિબદ્ધ, મનુષ્ય પોતાના કર્મથી બંધાયેલો છે. કર્મ અર્થ છે કે પોતે પૂર્વમાં કરેલા કર્મને કારણે જે પ્રબળ સંસ્કાર આ જન્મમાં પ્રાપ્ત થયા છે એ મનુષ્યના વર્તનનું સંચાલન કરતા હોવાના કારણે એમ કહેવાય કે મનુષ્ય પોતાના કર્મથી બંધાયેલો છે, નિબદ્ધ. સ્વેન એવ અનુષ્ઠિતેન અતએવ સ્વકીયેન પ્રારબ્ધેન કર્મણા. જેમ કે અર્જુન એક સ્વભાવ લઈને જન્મ્યો છે, ક્ષત્રિયનો સ્વભાવ લઈને જન્મ્યો છે. તો ભગવાન એમ કહે છે કે અર્જુન, તારો ક્ષત્રિય સ્વભાવ છે એ તારી પાસે બળપૂર્વક કર્મ કરાવશે. અને તેથી તું એમ માનતો હોય કે હું કર્મ નહીં કરું, યદ અહંકારમાં આશ્રિત્ય ન યોત્સેતિ મન્યસે. અહંકારને કારણે કે કોઈક પ્રકારની હઠને કારણે હું યુદ્ધ નહીં કરું એમ જે તું માને છે હે અર્જુન, તો મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વામ નિયોક્ષતિ. તારા વ્યવસાય, તારા નિશ્ચય કેવો છે? મિથ્યા છે. અર્થાત એ તારો નિશ્ચય નું તું પાલન કરી શકવાનો નથી. પ્રકૃતિ ત્વામ નિયોક્ષસી. આ પ્રકૃતિ તારું નિયંત્રણ કરશે. કેવી રીતે નિયંત્રણ કરશે? સ્વભાવ. પ્રકૃતિ કોને કહેવાય? સ્વભાવ જેન કૌંતેય નિબદ્ધ સ્વેન કર્મણા. પૂર્વમાં હે અર્જુન તે જે કર્મ કરેલા છે એને કારણે તું અમુક પ્રકારનો સ્વભાવ લઈને જન્મ્યો છે, જે અહીં ક્ષત્રિય સ્વભાવ છે. અને ક્ષત્રિય સ્વભાવ તારી પાસે, તું ભલે ને ગમે તેવું નિશ્ચય કર્યો કે હું કર્મ નહીં કરું, તો પણ એ સ્વભાવ તારી પાસે બળજબરીથી કર્મ કરાવશે. અવશ્ય પરવશ સન
તારી પાસે પરવશતાથી બળજબરીથી કર્મ કરાવશે. કર્તુમ નેચ્છસી અન્મોહાત, મોહને કારણે, ભ્રમને કારણે તું જે માને છે કે હું યુદ્ધ નહીં કરું, યુદ્ધ કર્મ નહીં કરું, તો તારો એ નિશ્ચય કામમાં લાગવાનો નથી. ભગવાન કહી રહ્યા છે એમ કહીને છેલ્લે કે અર્જુન, ખરેખર કર્મ છોડવાની તને સ્વતંત્રતા હોત તો છોડવા દીધું હોત. અર્જુન કર્મ સંન્યાસ લેવા માંગે છે. ભગવાન કે જરૂર કર્મ સંન્યાસ લઈ શકાય, પણ કર્મ સંન્યાસ ક્યારે લઈ શકાય? જ્યારે કર્મ છોડવાની મનુષ્યને સ્વતંત્રતા હોય ત્યારે. પણ કર્મ છોડવાની સ્વતંત્રતા નથી. અંદર જ એવો એક સ્વભાવને કારણે એવો એક અજંપો છે જે માણસને બળજબરીથી કર્મ કરાવે છે. અર્જુન, હજી કર્મ છોડવાની સ્વતંત્રતાને પ્રાપ્ત ન કરી હોવાને કારણે તું ઈચ્છે તો પણ કર્મ નહીં છોડી શકે. માટે હું કહું છું કે તું કર્મ કર. એટલા માટે તસ્માત યુદ્ધ સ્વભારત. ચાલો, એ તો ભગવદ્ ગીતાની વાત થઈ. પણ કહેવાનો ભાવ એ છે કે આ રીતે મનુષ્ય એવો પ્રબળ સ્વભાવ લઈને જન્મ્યો છે જે ઘણી વાર તો એની ઈચ્છા વિરુદ્ધ એની પાસે કર્મ કરાવે છે. આ અર્જુન ઈચ્છા વિરુદ્ધ થયું ને. નહીં ઉત્સેતી મન્યસે, હું યુદ્ધ નહીં કરું. અહીં ઈચ્છા શું છે? હું યુદ્ધ નહીં કરું. અવશ્ય અર્જુન, તારી ઈચ્છા નથી તો પણ ઈચ્છા વિરુદ્ધ કર્મ એટલે અનિચ્છા પ્રારબ્ધ. કેવો સુંદર રીતે શ્લોક ટાંકે છે ને ગ્રંથકાર. અનિચ્છા પ્રારબ્ધનું પ્રતિપાદન કરવા માટે અર્જુન પહેલા ઈચ્છા હતી. નહીં ઉત્સેતી મન્યસે, તારી જે માન્યતા છે, તું જે ઈચ્છા ધરાવે છે કે હું યુદ્ધ નહીં કરું, મિથ્યૈષ વ્યવસાયસ્તે, તારો આ નિશ્ચય મિથ્યા એટલે ખોટો છે, ખોટો ઠરશે. કારણ કે તારો સ્વભાવ અર્થાત તારી પ્રકૃતિ, અને પ્રકૃતિ અર્થાત તે કરેલા કર્મનો ફળ એટલે કે પ્રારબ્ધ તારી પાસે બળજબરીથી કર્મ કરાવશે. મોહાત, તારી જે ઈચ્છા છે ને એ અવિવેકમાંથી જન્મી છે. હું કર્મ નહીં કરું, આ તારી ઈચ્છા અવિવેકમાંથી જન્મેલી છે. કઈ વાંધો નહીં, એટલે ઈચ્છા જન્મી પણ ઈચ્છા વિરુદ્ધ કર્મ કરાવશે. અતઃ અનિચ્છા પ્રારબ્ધમસ્તી, તેથી અનિચ્છા પ્રારબ્ધ છે એથી અભ્યુપગંતવ્યમ. એટલે ઘણીવાર માણસ પોતાની ઈચ્છાએ સુખ દુઃખને નોતરે. ઘણી માણસ પોતાની ઈચ્છા ન હોય તો એ સુખ દુઃખને નોતરે. અને તેથી આ શ્લોક પરથી આપણે કહી શકાય કે ભગવાન એવા શબ્દો નથી વાપર્યા, પણ અનિચ્છા પ્રારબ્ધ છે એવું આપણે સ્વીકારવું જોઈએ ભગવાને કહેલા આ વચનથી. એટલે આ રીતે આ શાસ્ત્રકારો બધા છે ને, આચાર્ય, એ આવું જે બહોળું બધું શાસ્ત્ર છે એમાંથી આ બધી વસ્તુઓ તારવતા હોય છે. ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, અન્યેચ્છા પ્રારબ્ધ, આવું કદાચ આપણે કોઈ ઉપનિષદમાં કે ગીતામાં કે ગ્રંથોમાં સીધે સીધું ન જાય. પરંતુ એ ગ્રંથોમાં જે બધું કહેવામાં આવ્યું છે એ પરથી આપણે કહી શકીએ છીએ આવું આ ગ્રંથોમાં પ્રતિપાદન થયું છે. સાધન ચતુષ્ટય સંપત્તિ વિવેક વૈરાગ્ય એવું સીધું કદાચ આપણે દેખાય નહીં. એટલે આવું સાધન ચતુષ્ટય મુમુક્ષમાં જોઈએ એવું સીધું સીધું વચન આપણને ક્યાંય પણ ના દેખાય. પણ જો આ જગ્યાએ આ કહ્યું છે, પેલી જગ્યાએ પેલું કહ્યું છે, અહીં આ કહ્યું છે, અહીં પેલું, એમ કરતા કરતા એ પરથી આપણે નક્કી કરી શકીએ કે વેદાંત શાસ્ત્ર આ પ્રકારે મુમુક્ષ માટે સાધન ચતુષ્ટય સંપત્તિનો તો કે એને માટેનો આદેશ આપે છે અથવા તો વિધાન કરે છે. એટલા માટે આ બધા ગ્રંથો બહુ ઉપયોગી છે. આ બધા ગ્રંથો તો આખા વેદાંત શાસ્ત્રનો નિચોડ છે. એ પોતે જ વેદાંત શાસ્ત્ર છે, આ ગ્રંથ આખો. પણ છતાં આ ગ્રંથકારો તો એટલા મોટા વિદ્વાન છે અને એવી તો એમની વિશાળ એક દ્રષ્ટિ છે કે જેથી એ દ્રષ્ટિને કારણે એ સમગ્ર શાસ્ત્રમાં જે બધી વસ્તુઓ છે એને બહુ સરસ રીતે તારવીને આપણને કહેતા હોય છે. આપણે આ બધી વસ્તુ જાણવા માટે કે જિંદગીઓ આપણે કાઢવી પડે, કદાચ કેટલું અધ્યયન કરવું પડે, અને તો પણ કદાચ આપણે આવી સમજ પ્રાપ્ત કરી શકે નહીં, જુદી વાત છે. પણ ઘણા લોકો આવી સૂઝ હોય છે, તેથી આવી વસ્તુઓ તારવી શકે. અને એટલા માટે આવા ગ્રંથોનું જે અધ્યયન છે આપણને આખા શાસ્ત્રનો બહુ સુંદર રીતે દર્શન કરાવતો હોય છે. તો ઈચ્છા પ્રારબ્ધની વાત થઈ, અનિચ્છા પ્રારબ્ધની વાત થઈ. હવે અન્યેચ્છા પ્રારબ્ધ કે પરેચ્છા, અન્ય ઈચ્છા અને પરેચ્છા, બીજાની ઈચ્છા છે. એવું એક પ્રારબ્ધ છે જે બીજાની ઈચ્છા દ્વારા સુખ દુઃખને નિમંત્રણ આપે. મારી ઈચ્છા પણ નહીં અને અનિચ્છા પણ નહીં, બીજાની ઈચ્છા દ્વારા મને સુખ દુઃખ નિમંત્રણ આપે, એવું છે. તો અનિચ્છા ઇદાનીમ પરેચ્છા પ્રારબ્ધમસ્તિ.
આ પરેચ્છા કે અન્યેચ્છા પ્રારબ્ધ પણ છે એ વસ્તુ કહે છે 162 શ્લોકમાં. નાનિચ્છન્તો ન ચેચ્છन्तઃ પરદાક્ષિણ્ય સંયુતાઃ સુખ દુઃખે ભજન્ત્યેતત પરેચ્છા પૂર્વકર્મ હિ. અનિચ્છંત ઈચ્છા નહીં, અનિચ્છાએ પણ નહીં, ન ચ ઈચ્છંત ઈચ્છાએ પણ નહીં, સુખ દુઃખે ભજંતી. ટૂંકમાં દરેક મનુષ્યના જીવનમાં એવા કેટલાક સુખ દુઃખ આવતા હોય છે જે પોતાની ઈચ્છાથી પોતે નિમંત્રેલા નથી કે પછી અનિચ્છાએ પણ નિમંત્રેલા ના હોય એવા પણ સુખ દુઃખ હોય છે. ત્યારે કેવી રીતે પર દાક્ષિણ્ય સંયુતા, પર એટલે તત્પ્રીત્યર્થમેવ, દાક્ષિણ્ય દયા કે અન્યની પ્રીતિથી, તો બીજા પર દયાને કારણે કે બીજા પરની પ્રેમ અને બીજા પરના પ્રેમને કારણે સુખ દુઃખે ભજંતી, માણસો સુખ દુઃખનો અનુભવ કરે છે. આપણે સાંભળીએ છીએ ઘણા મહાપુરુષો એવું કરતા હોય છે, બીજાનું દુઃખ પોતાને પણ લઈ લેવું થતું હોય છે. કોઈ માણસને બહુ પીડાતો જુએ તો એનું દુઃખ પોતે લઈ લે અને પછી પોતે પીડાય. જેમ આ બધા મહાપુરુષો, ધારો કે રમણ મહર્ષિઓ, એમને બધું કેન્સર બધું થયેલું, એટલે ભાઈ ઘણી વાર પ્રશ્ન થાય કે એમને આવું કેમ થવું જોઈએ? તો કોઈકને એવું દર્શન થયું કે એમને હાથમાં થયેલું બધું, તો ક્યાંક એમને એમના એકવાર કોઈકને એમના હાથમાં એની માતાનું દર્શન થયું. ટૂંકમાં કદાચ એવું શક્ય છે કે એમની માને જે થવાનું હોય પીડા એ પોતે ઓહારી લીધી હોય અને એ પીડા અનુભવતા હોય, એવી એમના ભક્તોની આ બધી કથાઓ છે. પણ કહેવાનો ભાવ એ છે કે ઘણી વાર આવી રીતે પરદાક્ષિણ્ય સંયુતા, દાક્ષિણ્ય અર્થાત શિષ્ટાચાર કે દાક્ષિણ્ય અર્થાત તો બીજાને અનુકૂળ થવાની, પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. તો જગતની અંદર પરોપકાર સમાન કોઈ પુણ્યથી 18 પુરાણેશુ, ભગવાન વેદવ્યાસ કહે છે કે 18 પુરાણો જે રચાય બધાની અંદરનો આ એક તારણ આટલું જ છે, પરોપકાર પુણ્યાય, કે પરોપકાર એ પુણ્યનું કારણ છે, પાપાય પરપીડનમ, બીજાને પીડા આપવી એ પાપને નિમંત્રણ આપનાર છે, પાપ ઉત્પન્ન કરનાર છે. એટલે ઘણા બધાનો સ્વભાવ, દરેકનો સ્વભાવ, ઘણા બધા દરેકે સ્વભાવમાં પરોપકાર કેટલેક અંશે હોય જ છે, નથી એવું હોય જ છે. એટલે ક્યારેક આપણી આ પરોપકારની વૃત્તિ છે એનું આવાહન થતું હોય કોઈક સંજોગોમાં, અને ત્યારે પરોપકારથી પ્રેરાઈને આપણે એવા કર્મ કરીએ જેને કારણે આપણે સુખ દુઃખને નિમંત્રણ આપતા હોઈએ. એતત પરેચ્છા પૂર્વ કર્મ હિ. જેમ કે રામાયણની અંદર આપણો પ્રસિદ્ધ જે સીતા અપહરણનો પ્રસંગ છે, એમાં રામચંદ્રજી પેલા હરણની પાછળ ગયા, એની પાછળ દોડ્યા, ઈચ્છા પ્રારબ્ધ. કહ્યું ને કે ભાઈ તદા દુઃખેર લિપ્યેરન નલ રામ યુધિષ્ઠિરાહ. તો ભગવાન રામચંદ્રજી પેલા હરણની પાછળ દોડ્યા એનો શિકાર કરવા માટે, એ કોની પોતાની ઈચ્છાથી, ઈચ્છા પ્રારબ્ધ. હવે સીતાજીનું અપહરણ થયું, એ કયું પ્રારબ્ધ? અન્યેચ્છા, એ અનિચ્છા પ્રારબ્ધ. એ ઈચ્છા કે મારું અપહરણ થાય છતાં પણ અનિચ્છા, એટલે ઈચ્છા ન હોવા છતાં પણ એમનું અપહરણ થયું. ત્યારે બોલો જટાયુ છે એનું મરણ થયું, એને ભયંકર પીડા સહન કરવી, કેમ? અન્યેચ્છા પ્રારબ્ધ. જો કે રાવણ સીતાજીનું હરણ કરી જાય છે અને આ તો પોતાના પ્રિય મિત્રની પુત્રવધુ છે. દશરથ રાજા જટાયુના બંને પ્રિય મિત્રો હતા, અને જટાયુ જોયું કે ઓહો મારા પ્રિય મિત્રના પુત્રવધુનું આ રાક્ષસ અપહરણ કરી જાય છે, એ જાણતો હતો કે હું વૃદ્ધ થઈ ગયો છું, અને છતાં પણ પોતે વૃદ્ધ થયો ને રાવણ તો બહુ બળવાન છે, તેથી ખરેખર તો પોતાનું એની એ કહે છે રાવણને કે હું ખરેખર જો મારા યુવાનના દિવસમાં હોત તો તારો તેને લઈ જવા દીધી ન હોત. એટલો બળવાન હતો જટાયુ, પણ જટાયુ સ્વયં હવે વૃદ્ધ થઈ ગયો છે અને એમાં એવી શક્તિ રહી નથી, અને છતાં પણ પરદાક્ષિણ્ય સંયુતા, અન્યની આ સીતાજીના પર કૃપા કરવા માટે એના પર દયાથી પ્રેરાઈને
એમને અનુકૂળતા કરવા માટે એ યુદ્ધ કરે છે રાવણ સાથે, અને રાવણ એમની પાંખો કાપી નાખે છે અને વિચારા પછી એટલે આવી રીતે અનેક પ્રકારની પીડા સહન કરે છે. કોણ? જટાયુ. એ કેવું છે? પરેચ્છા પ્રારબ્ધ. ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, અન્યેચ્છા પ્રારબ્ધ. અત એતત પરેચ્છા પૂર્વકર્મ હિ એતત સુખ દુઃખાદિ ભોગ ભૂતમ. આ પ્રકારના સુખ દુઃખનો અનુભવ જે આ માણસ કરતો હોય છે એ પરેચ્છા પૂર્વકમ, એ અન્યની ઈચ્છાથી એનું જ પ્રારબ્ધ. પ્રારબ્ધ તો એનું જ, પણ પેલામાં ઈચ્છા ઉત્પન્ન કરે, બીજામાં ઈચ્છા ઉત્પન્ન કરીને એની પાસે સુખ દુઃખને ભોગવાવડાવે. આવું થાય તો પરેચ્છા પૂર્વકમ પ્રારબ્ધમ પ્રસિદ્ધ મિત્યર્થ. આ પણ પ્રસિદ્ધ છે જગતની અંદર. અતઃ એવ દોષ દર્શને સતી અપી. હવે આ પરેચ્છા પ્રારબ્ધ પરદાક્ષિણ્ય સંયુતા બીજા પર દયા કરવાની ઈચ્છાથી પ્રેરાઈને જે કર્મ કરે છે એ જાણે દોષ દર્શને સતી અપી. એ જાણે છે કે આ પ્રકારનું કર્મ કરવાથી કયું શું અનિષ્ટ થવાનું છે, કે શું પ્રકારની પીડા કે દુઃખ ખાવાનું છે. આમ પેલો જટાયુ જાણતો હતો કે સીતાજી પ્રત્યે દયાથી પ્રેરાઈને પોતે રાવણ સાથે યુદ્ધ કરશે તો કયા પ્રકારની પીડા પોતે સહન કરવી પડશે, એ જાણવા છતાં પણ દોષ દર્શને સતી અપી. એટલે અપરિહાર્યતા બતાવે છે. આ પ્રબળ પ્રારબ્ધ નહીં, અપરિહાર્યતા, કે કેવી રીતે આપણને પરિહાર ન કરી શકીએ, કેવી રીતે આપણે ટાળી ન શકીએ. આમ જટાયુ જે પેલું અન્યેચ્છા પ્રારબ્ધ હતું ન ટાળી શક્યો. જાણતો હતો કે કયા પ્રકારનું દુઃખ પોતે સહન કરવું પડશે. સતેવી પ્રારબ્ધસ્ય અપરિહાર્યત્વાત. આમ એમાંથી થનારા જે દોષ છે, દુઃખ છે વગેરેનું પોતાને જ્ઞાન હોવા છતાં પણ એ પ્રારબ્ધ એવું અપરિહાર્ય છે, એટલે કે એવું ટાળવું અશક્ય છે કે તસ્ય ઈચ્છાજનકત્વ ન નિવારયતું શક્નોતી. એનામાં ઈચ્છા જન્મ આવે, અન્યને કારણે એનામાં ઈચ્છા જન્મ આવે, અને એમ કરીને પાસે કર્મ કરાવડાવે, એમ કરીને એની પાસે સુખ દુઃખનો અનુભવ કરાવડાવે. હું પણ જોવામાં આવે છે. એ પરથી ગ્રંથકાર કહે છે કે આ રીતે 3 પ્રકારના પ્રારબ્ધ છે: ઈચ્છા, અનિચ્છા અને અન્ય ઈચ્છા. આ બધી ચર્ચા કેમ કરવામાં આવી? અત્યારે વિષય કયો છે? જીવન મુક્ત વિષય છે. તો કહેવામાં આવે કે ભાઈ આ જીવન મુક્ત જ્ઞાની પુરુષ હોય એના જીવનમાં પણ સુખ દુઃખ આવે છે. તો એના જીવનમાં સુખ દુઃખ કેમ આવે છે? એનું પ્રારબ્ધ છે, એનામાં ઈચ્છા જન્મે છે. ઈચ્છાને કારણે એ પોતે સુખ દુઃખ ભોગવે. ભાઈ એનામાં ઈચ્છા કેમ જન્મે? તો કે પ્રારબ્ધ એના પર ઈચ્છા જન્માવે. પણ એનામાં તો વિવેક છે. કહેવામાં આવ્યું કે એનામાં વિવેક છે, જાણે છે કે અમુક કર્મ કરવાથી શું પરિણામ આવશે એ પ્રકારનો વિવેક છે. અને વિવેક હોય ત્યાં ઈચ્છા ન હોઈ શકે. વિવેકને કારણે મનુષ્ય પેલા દોષનું દર્શન કરી શકે, અને દોષનું દર્શન કરી તો ઈચ્છા ત્યાં ટકી ના શકે. કોઈ વસ્તુના માત્ર ગુણનું દર્શન કરવાને કારણે આપણને એ વસ્તુ ભોગવાની ઈચ્છા જન્મે, અને એના દોષનું દર્શન આપણા મનને કરાવીએ તો ઈચ્છા નિવૃત્ત થઈ જાય. તો એને જ વિવેકી પુરુષ કહેવાય જે આ પ્રકારના દોષ દર્શન કરવા માટે શક્તિમાન છે. તેથી એના મનમાં ઈચ્છા જન્મે તો પણ દોષ દર્શનથી ઈચ્છા નિવૃત્ત થઈ જાય. તો કેવી રીતે જ્ઞાની પુરુષમાં કોઈ વસ્તુ ભોગવવાની ઈચ્છા સંભવી શકે? તો કેટલા માટે સંભવ્યું છે કે પ્રારબ્ધ અનેક પ્રકારનું છે, એનામાં આ પ્રકારનો વિવેક હોવા છતાં. એટલે કહ્યું અતઃ એવ દોષ દર્શને સતી અપી. દોષનું દર્શન થાય. આ માયા મૃગ છે એની પાછળ પડવાથી શું થાય એવી સંભાવના જાણે છતાંય પણ પોતાની ઈચ્છાથી જાય. અથવા તો રાવણ જાણે છે કે સીતાનું અપહરણ કરે શું થાય, કુળનો નાશ થઈ જશે, તારા દેખતા નાશ થઈ જશે. બધાને સમજાવ્યો પણ ના સમજ્યો. એનામાં એક કામ અને ક્રોધ હતો, એવો પ્રબળ હતો કે એની પાસે એની ઈચ્છા હોય કે ના હતો, પણ એની પાસે એને બહુ સમજાવ્યો. એને બધા દોષની ખબર હતી, અને તો પણ જે કર્યું તે કર્યું છે. અને તેમ જટાયુએ પણ જે કર્યું તે કર્યું, સીતાજીએ પણ જે કર્યું તે કર્યું. લક્ષ્મણ બહુ સમજાવ્યા, તો એ લક્ષ્મણ તો એવા વેણ કહેવાય કે લક્ષ્મણ તો ઉભી પૂરી ભાગી ગયા ત્યાંથી. આવું સાંભળે અત્યારે ચાલે છે ને જેમ બધા વેણ એકબીજાની સામસામેના,
પેલું આ વેણ સંભળાવે ને પેલા વેણ સંભળાવે, લોકોને ઉભા ઉભા બાળી નાખે. એવી રીતે લક્ષ્મણજી પણ કે છે આ બધું કરવા, એના કે ચાલો ભાઈ જે થશે. એટલે આપણે જોઈએ છીએ કે દોષ દર્શન અર્થાત આ પ્રકારનું કર્મ કરવાથી કયા પ્રકારનું પરિણામ આવશે એવી જાતની સમજવા છતાં પણ માણસો કોઈક એવો પ્રકારનો ઉપબળ છે જેનાથી પ્રેરાઈને એવું કર્મ કરતા હોય છે. આમ પ્રારબ્ધ અપરિહાર્ય છે, એને ટાળી શકાતું નથી આવતું, અને માટે વિવેકી પુરુષો પણ પ્રારબ્ધને ટાળી શકતા નથી. એ કહેવાનો ભાર છે. અને તેથી એમનામાં પ્રારબ્ધ ઈચ્છા જન્માવે, ક્યારેક એમની પોતાની ઈચ્છા જન્માવે, ક્યારેક વડે અનિચ્છા હોય તો એમ તો કરાવડાવે, અને ક્યારેક બીજાની ઈચ્છાથી કરાવડાવે. તો આ એટલે ઈચ્છા જ્ઞાની પુરુષમાં પણ સંભવી શકે, કારણ કે એ ઈચ્છા પ્રારબ્ધમાંથી જન્મેલી છે. એટલે જ્ઞાની પુરુષનું પણ જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી આ શરીર પ્રારબ્ધની ઉપજ હોવાના કારણે, અને મનમાં જે અનેક પ્રકારની વૃત્તિઓ ઉઠે એ પણ પ્રારબ્ધની ઉપજ હોવાના કારણે એનામાં પણ આ પ્રકારની વસ્તુ જન્માવે. એટલા જ્ઞાની પુરુષમાં ઈચ્છા હોઈ શકે એવું આ બધા શ્લોકોથી સિદ્ધ કરવામાં આવ્યું. તો તમે કહ્યું, તમે જે આખી પ્રતિજ્ઞાની વિરુદ્ધ જાઓ છો. નનુ તત્વવેદો ભી ઈચ્છા અંગીકારે. આ તત્વવેદતા છે, જ્ઞાની મહાપુરુષ છે, એનામાં પણ તમે જો ઈચ્છાનો સ્વીકાર કરતા હો કે એનામાં ઈચ્છા જન્મે, તો પછી કેમ ઈચ્છન કસ્ય કામાય, જાણે જ છે બધા શ્લોક. આત્માનમ ચેદ વિજાનીયાત અયમ અસ્મીતિ પુરુષ કિમ ઈચ્છન કસ્ય કામાય શરીર મનુસંજોરે. અત્યારે એ અંશની ચર્ચા થઈ રહી છે. કિમ ઈચ્છન એ અંશની ચર્ચા થઈ રહી છે ને. એટલે અયમ અસ્મી ઇતિ પુરુષ આ બધી ચર્ચા થઈ. આત્માનમ ચેદ વિજાનીયાત એ સમજાવ્યું. અયમસ્મી પુરુષ એ બધું સમજાવ્યું. કેમ ઈચ્છન એ અંશની ચર્ચા થઈ રહી છે. આ કેમ ઈચ્છન જે છે ને, શું ઈચ્છા કરીને કે પ્રશ્ન નથી પૂછતા. એટલે હવે એમાં અને કાકુ એમ કહેવામાં આવે છે. એટલે કઈ જગ્યાએ ભાર આપવાનો, શું ઈચ્છા કરીને એમ જયારે પૂછે ત્યારે આપણે પ્રશ્ન પૂછે છે શું ઈચ્છા કરીને એમ કહીએ ત્યારે એનો અર્થ કે કશી ઈચ્છા ના હોય. કેમ ઈચ્છાનો અર્થ એવો છે કે ખરેખર જ્ઞાની પુરુષમાં શી ઈચ્છા હોઈ શકે, ઈચ્છા ના હોઈ શકે. કશે કામ આવે, કોની કામના પૂરી કરવા માટે, અર્થાત કામના પૂરી કરવાની કઈ જરૂર જ રહી નથી, કે પેલો કામ જ રહ્યો નથી હવે. તો આ શ્લોકમાં તો ઈચ્છાનો નિષેધ કરવામાં આવ્યો છે. તત્વવિદમાં તત્વવેદતામાં ઈચ્છા ન હોય એવું આ શ્લોક કહે છે. અને આપણે તો આટલા બધા શ્લોકમાં લાંબુ ચોડું પ્રતિપાદન કર્યું કે ભાઈ તત્વવેદતામાં ઈચ્છા હોય. નનુ તત્વવિદોપી ઈચ્છા અંગીકારે. આમ આપના કહેવા પ્રમાણે તત્વવેદતામાં પણ ઈચ્છાનો અંગીકાર કરીએ પ્રારબ્ધને કારણે. તો કેમ ઈચ્છા નથી શ્રુતિ વિરોધ હે. અંતો પછી આ શ્રુતિ જે કહે છે કે નહીં જ્ઞાની પુરુષમાં ઈચ્છા ન હોઈ શકે એનો વિરોધ થયો. તો આ વિરોધનું કેવી રીતે નિવારણ કરવું, એની માટે જ આ ગ્રંથ છે. આવા જાત જાતના વિરોધો થાય, જાત જાતની શંકાઓ જન્મે, એ શંકાઓનું નિવારણ કરવા માટે આ ગ્રંથ છે. हमारे ताराजी महाराज के ये ग्रंथ किसके लिए ऐसे ग्रंथ क्यों है, प्रकरण ग्रंथ. ब्रह्म सूत्र में तो बहुत सी चर्चा हुई, वहां बहुत से संशय उठाए गए. तो ब्रह्म सूत्र में बहुत से संशय का निवारण हो गया. फिर बाद में संशय तो उठते ही रहे. तो बाद में जो आचार्य आए उन्होंने वो दूसरे संशयों के निवारण करने के लिए ये ग्रंथ रचे. आ पंचदशी પણ એવી રચના કરવામાં આવી કે પછી જે અનેક બધા સંશયો હજી મનમાં ઉત્પન્ન થાય તે સંશયો નિવારણ બ્રહ્મસૂત્ર વગેરે ગ્રંથોમાં કરવામાં ન આવ્યું હોય. કે બ્રહ્મસૂત્ર વગેરે ગ્રંથો જેને ઉદ્દેશ્ય રચાયા હોય એમના મનમાં જે પ્રકારની શંકા જન્મે એવી શંકાનું નિવારણ ત્યાં થયું. તો એ સિવાયને કેટલાય લોકો હોય ને, બ્રહ્મસૂત્ર તો ઉત્તમાધિકારી માટે હોય, એના માટે એવા ઉત્તમાધિકારી એવા ઉત્તમ તો મધ્યમ એવા મધ્યમ અધિકારીઓના મનમાં જે પ્રકારના સંશયો જન્મે એવા સંશયોનું નિવારણ બ્રહ્મસૂત્રમાં કરવામાં આવ્યું. પણ 1000 પ્રકારના અધિકારી હોય અને તેથી એ બીજા મંદ અને મધ્યમ મંદ અધિકારી બધા હોય એમના મનમાં જે બધા સંશય જન્મે એનું નિવારણ કેમ કરવું. તો પછી આ બધા નિવારણ થઈ રહ્યા છે.
ટૂંકમાં હવે એટલે બહુ સરસ રીતે આ બધા આચાર્યો આખું વેદાંત શાસ્ત્ર છે, બધા જે જુદા વાક્યો છે બધાનો સરસ સમન્વય કરે છે કે કેવી રીતે વેદાંત શાસ્ત્રનું એક જ પ્રતિપાદન, એક જ દર્શન છે અને આપણે બહારથી વિરોધાભાસી જણાતા વાક્યોમાં પણ કેવી રીતે એક જ તાત્પર્ય રહેલું છે. એ બધા વાક્યો એક વાક્યતા બધા વાક્યોનો સમન્વય કરતા હોય છે. તો 163 શ્લોકમાં આજે સંશય જન્મ્યો એનું નિરાકરણ કરે છે. હવે એ ચર્ચાનો પ્રારંભ કરે છે. કથમ તર્હિ કિમિચ્છન્નિતિ એવમિચ્છા નિષિધ્યતે નેચ્છા નિષેધઃ કિન્ત્વેચ્છા બાધો ભર્જિત બીજવત. કથમ તર્હિ તો પછી આપણે કહ્યું પ્રમાણે આ તત્વવેદતા પુરુષમાં પણ જો ઈચ્છા સંભવી શકતી હોય પ્રારબ્ધને કારણે, તો પછી કિમ ઇચ્છને તે એવમ ઈચ્છા કથમ તરી નિષિધ્યતે. તો પછી આ ઉપનિષદની અંદર ઉપનિષદના મંત્રમાં જ્ઞાની પુરુષમાં ઈચ્છાનો નિષેધ કરવામાં આવ્યો છે. કેમ ઈચ્છા ન હોઈ શકે? તો ત્યાં તો ઈચ્છાનો નિષેધ કરવામાં આવ્યો છે. એ કેવી રીતે? કેમ ઇચ્છન્તિ અને વાક્ય કથમ ઈચ્છા અભાવ વર્ણિત. તો પછી આ ગ્રંથની અંદર આ શ્લોકની અંદર ઈચ્છાનો અભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. એ કઈ રીતે? આ પ્રકારે પહેલી પંક્તિમાં પ્રશ્ન પૂછવામાં, સંશય ઉત્પન્ન કરવામાં આવ્યો. એથી શંકતે, ઘણીવાર આશંક્ય એટલે ઘણીવાર તો શંકા રજૂ કરવામાં ન આવે, સીધે સીધો શંકાનો ઉત્તર આપવામાં આવે. એટલે ઘણીવાર છે દરેક એક બીજો જે પછીનો શ્લોક હોય એની પહેલા શ્લોક સાથે સંગતિ હોય, સંબંધ હોય, આક્ષેપ સંગતિ. એટલે ઘણીવાર એક શ્લોક તમે કહ્યો એટલે જે પ્રકારનો એક સંશય ઉત્પન્ન કરે એ સંશય માનીને પછી એનો ઉત્તર બીજા શ્લોકમાં આપે. ક્યારેક એ સંશય સ્પષ્ટ ના હોય તો બીજા શ્લોકમાં સ્વયં ગ્રંથકાર સંશય રજૂ કરે. આપણા મનમાં ઉઠેલો સંશય હોય તો એ રજૂ ના કરે, સીધો ઉત્તર આપે. પણ આપણા મનમાં સંશય ઉત્પન્ન ના થાય એવો હોય તો પોતે ઉત્પન્ન ન કરે કે જો અભી તમે બરાબર વિચારશો તો સંશય ઉત્પન્ન થાય. પછી એ સંશય ઉત્પન્ન કરે તો આપણે વાત તો બરોબર છે અને પછી એનું નિવારણ કરે. એટલે પહેલી પંક્તિમાં પહેલા સંશય રજૂ કરવામાં આવ્યો. કથમ તર્હિ કિમ ઇચ્છન્નિતિ એવમ ઈચ્છા નિષિધ્યતે. કિમ ઇચ્છન્નિતિ એ પ્રકારે ઈચ્છાનો નિષેધ કરે છે. એ કેવી રીતે? બીજી પંક્તિમાં એનો ઉત્તર આપે છે. ન ઈચ્છા નિષેધ. હવે વેદાંત શાસ્ત્ર આવ્યું. આ કેમ ઈચ્છન, એનામાં કઈ ઈચ્છા હોઈ શકે? અથવા શેની ઈચ્છા કરતો એમ કરીને ઈચ્છાનો જે એના ઈચ્છાનો અભાવ જે બતાવવામાં આવ્યો છે એ ઈચ્છાનો અભાવ કયા પ્રકારનો છે? ન ઈચ્છા નિષેધ. એ ઈચ્છાનો અભાવ છે, ઈચ્છાનો નિષેધ નથી કરતા. અર્થાત એવું નથી કે જ્ઞાની પુરુષો મનમાં ઈચ્છા હોય જ નહીં. ત્યારે શું? કિંતુ ઈચ્છા બાધ. આ ઈચ્છાનો બાધ છે, ઈચ્છાનો અભાવ નથી. ઈચ્છાનો બાધ અને ઈચ્છાનો અભાવ. ઈચ્છાનો બાધ એટલે શું? ઈચ્છા હોય તો અન્યની દ્રષ્ટિ ઈચ્છા હોય પણ એની દ્રષ્ટિ ઈચ્છા ન હોય. ઈચ્છા છે પણ ખરી, ઈચ્છા નથી પણ ખરી. ઈચ્છા છે કઈ રીતે? અન્યની દ્રષ્ટિએ જોયું તો એમ લાગે કે આ તત્વવેદતામાં ઈચ્છા છે, કારણ કે જાણે કે ઈચ્છાથી પ્રેરાઈને કર્મ કરી રહ્યો છે. તો એના કર્મ પરથી એમ લાગે કે એના કર્મ ઈચ્છાથી પ્રેરાયેલા છે અને માટે એના આચરણ પરથી કર્મ પરથી આપણને એમ લાગે કે એનામાં ઈચ્છા છે અને હા ઈચ્છાને કારણે છે, પ્રારબ્ધને કારણે. તો એનો ઉત્તર આપ્યો કે ભાઈ એમણે આવું કરવાની શી જરૂર? આમ કેમ કર્યું? આમ કેમ ન કરે? એવા ધારો કે એવા મહાપુરુષો પણ આપણા મનો પ્રશ્ન જન્મે તો એનો શું ઉત્તર? તો કે પ્રારબ્ધને કારણે. અરે હજી એને પ્રારબ્ધ છે ને, હજી પણ એ પ્રારબ્ધ બંધાયેલો છે? તો કે નહીં, એની દ્રષ્ટિએ નહીં. ઈચ્છા નથી એની દ્રષ્ટિએ, ઈચ્છા છે અન્યની દ્રષ્ટિએ.
એટલે આજે પ્રારબ્ધનું પ્રતિપાદન કરીને જ્ઞાની પુરુષમાં ઈચ્છા હોય એવું જે પ્રતિપાદન થયું એ અન્યની દ્રષ્ટિએ, જ્યારે જ્ઞાની પુરુષની પોતાની દ્રષ્ટિએ કેવું છે? ઈચ્છા બાધ ન ઈચ્છા નિષેધ કિંતુ ઈચ્છા બાધ. તો કે આ વાક્ય જે છે ઈચ્છાનો નિષેધ નથી કરતું, પરંતુ ઈચ્છાનો બાધ કરે છે. ના અનેન ઈચ્છા ભાવ અભિધીયતે કિંતુ સત્યાહ અપી તસ્યાહ સમર્થ પ્રવૃત્તિ જનકત્વ નાસ્તિ. આ એમ કહી રહ્યું છે કે ઈચ્છા એનામાં છે, પણ ઈચ્છા કોઈ રીતે એનામાં પોતાનું ફળ ઉત્પન્ન કરતી નથી. ઈચ્છા એનામાં સમર્થ પ્રવૃત્તિ જન્માવતી નથી, સફળ પ્રવૃત્તિ જન્માવતી નથી. એટલે ઈચ્છા એટલી મહત્વની વસ્તુ નથી, પણ ઈચ્છા કયા પ્રકારનું ફળ જન્માવે છે એ મહત્વનું છે. હવે ગ્રંથકાર હવે આ ઈચ્છા જે છે એની બહુ સૂક્ષ્મ ચર્ચા કરે છે કે ઈચ્છા હોય એ કઈ દોષ નથી, અથવા ઈચ્છા માત્રથી માણસ બંધાવ છે એવું નથી, પરંતુ એ ઈચ્છા બાંધનારી ઈચ્છા છે કે બાંધનારી નથી એવો નિર્ણય શેના પરથી થાય? ઈચ્છા કયા પ્રકારનું પરિણામ જન્માવે છે એ પરથી નક્કી થાય કે ઈચ્છા બાંધનારી છે કે બાંધનારી નથી. બાઇન્ડિંગ ડિઝાયર્સ, નોન બાઇન્ડિંગ ડિઝાયર્સ. સ્વામી દયાનંદજી મહારાજ આવા શબ્દનો પ્રયોગ કરે, બાઇન્ડિંગ ડિઝાયર્સ, નોન બાઇન્ડિંગ ડિઝાયર્સ. બંધન કરનારી ઈચ્છાઓ કે બંધન ન કરનારી ઈચ્છાઓ, એ કેમ નક્કી થાય? ઈચ્છા કયા પ્રકારનું પરિણામ એને માટે જન્માવે છે એ પરથી, એને માટે. એટલે કહે છે કે તસ્યાહ સમર્થ પ્રવૃત્તિ જનકત્વ નાસ્તિ. એનામાં ઈચ્છા છે ખરી, પણ ઈચ્છા સમર્થ પ્રવૃત્તિ જન્માવતી નથી. સમર્થ અર્થાત કોઈ પ્રકારની અસર ઉત્પન્ન કરી શકે, એનામાં કોઈ પ્રકારનું રિએક્શન કે પ્રત્યાઘાત ઉત્પન્ન કરી શકે, એનામાં બંધનની કે પરવશતાની લાગણી ઉત્પન્ન કરી શકે. હવે થાય છે શું કે આપણે ઈચ્છાથી પ્રેરણા જયારે કર્મ કરીએ ત્યારે કર્મનું ફળ ઉત્પન્ન કરે. એ કર્મનું ફળ આપણા પર અસર ઉત્પન્ન કરે. એ કર્મફળ અનુકૂળ હોય તો આપણામાં હર્ષ નામનો એક પ્રત્યાઘાત જન્મે, એ કર્મનું ફળ પ્રતિકૂળ હોય તો આપણામાં શોક નામનો પ્રત્યાઘાત જન્મે. અને આ રીતે સામાન્ય મનુષ્યમાં કર્મનું ફળ જે છે એ હર્ષ કે શોક કે રાગ કે દ્વેષ એ પ્રકારના પ્રત્યાઘાતો ઉત્પન્ન કરતું હોય છે. એનો અર્થ એ થયો કે ઈચ્છા એવી હતી, આ પ્રત્યાઘાતની સંભાવના ઈચ્છામાં જ રહેલી હતી. જો કર્મનું ફળ પ્રત્યાઘાત ઉત્પન્ન કરતું હોય તો આપણે એવું સમજવાનું કે કર્મમાં જ પ્રત્યાઘાતની સંભાવના રહેલી હતી, કારણ કે કર્મ બીજ સમાન છે, કર્મનું ફળ સમાન છે. તો ફળની અંદર જે ગુણો હોય ક્યાંથી આવતા હોય? બીજમાંથી આવતા હોય. તો ફળની અંદર આપણામાં પ્રત્યાઘાત ઉત્પન્ન કરવાની, આપણામાં પરવશતા જન્માવાની, આપણામાં બંધન ઉત્પન્ન કરવાની જો ફળમાં શક્તિ હોય, એ શક્તિ ફળમાં ક્યાંથી આવી? એના બીજમાંથી, કર્મમાંથી. એનો અર્થ એ થયો કે કર્મમાં જ આ પ્રકારે રાગ દ્વેષ કે કામ ક્રોધ રૂપી આવેગો જન્માવવાની શક્યતા હતી, અને તેથી આપણે કહે એ કર્મ બાંધનારું કર્મ છે. જો કર્મ ફળમાંથી આપણને રાગ દ્વેષ ન જન્મે, આપણામાં કોઈ પ્રત્યાઘાત ન જન્મે, અને આપણા મનની સ્વસ્થતા કે સમતા જાળવી શકીએ કર્મફળ પ્રત્યે, તો સમજવું કે કર્મોમાં પણ એ પ્રકારના પ્રત્યાઘાત જન્માવાની સંભાવના ન હતી. એટલે સમર્થ પ્રવૃત્તિ જનકત્વ. તો આ મનુષ્યની, આ જ્ઞાની પુરુષની તત્વઈચ્છાની જે ઈચ્છા છે એ ઈચ્છામાં આ પ્રકારે સમર્થ કે સફળ, એટલે કે બંધન કરનારું ફળ જન્માવવાની શક્યતા નથી. તો આપણે રસ શેમાં છે? આપણે રસ એટલો જ છે કે આ મનુષ્ય મુક્ત છે, અને બંધાતો નથી. આપણે માની જ લઈએ છીએ કે જે માણસ કર્મ કરે બંધાય. કર્મણા બધ્યતે જંતુ, કર્મ કરે એટલે માણસ બંધાય જ. તો કે ના, કર્મ નથી બાંધતું. હતો શું બાંધે છે? કર્મની પાછળ કયા પ્રકારનો ઈરાદો છે, કયા પ્રકારની ઈચ્છા છે, કયા પ્રકારની અપેક્ષા છે, એ વસ્તુ બંધન કરનારી છે. તો આની ઈચ્છા કયા પ્રકારની છે? એ બંધન કરનારી ઈચ્છા નથી. એનો અર્થ ગ્રંથકાર કહે છે કે બંધન ન કરે એવી પણ ઈચ્છા હોઈ શકે, અને એવા પ્રકારની ઈચ્છા જ્ઞાની પુરુષોમાં હોય છે.
અર્થાત ઈચ્છા સ્વયં જ્ઞાનને વિરોધી નથી. ઈચ્છા માત્ર જ્ઞાનને વિરોધી નથી. બંધન કરનારી ઈચ્છા એ જ્ઞાનને વિરોધી કહી શકાય. તો એવી જ્ઞાનને વિરોધી ઈચ્છાનામાં ન જન્મે, પણ જ્ઞાનની સાથે સંભવી શકે એ પ્રકારની ઈચ્છા જ્ઞાની પુરુષમાં પણ સંભવી શકે. એટલે સમર્થ કે સફળ પ્રવૃત્તિજનકત્વ નાસ્તી. આ જ્ઞાની પુરુષના મનમાં જન્મત ઈચ્છામાં આ પ્રકારે સમર્થ કે સફળ એટલે બંધન કરનારી પ્રવૃત્તિ જન્માવવાની સંભાવના નથી. એ બંધન કરનારી પ્રવૃત્તિ જન્માવતી નથી. બંધન કરનારું પરિણામ જન્માવતું નથી. ઇતિ બોધ્યતે, એવું આ શ્લોક કહેવા માંગે છે. આ શ્લોક શું કહેવા માંગે છે? કિમિચ્છન એમ કહીને શું કહેવા માંગે છે? એ જ્ઞાની પુરુષના મનમાં ઈચ્છાનો અભાવ નથી બતાવતું, પરંતુ જ્ઞાની પુરુષના મનમાં બંધન કરનારી ઈચ્છાનો અભાવ બતાવે છે. ઈચ્છા માત્ર અભાવ બતાવતો નથી. આ બધું ગ્રંથકારનું ચિંતન છે. આ બધું ચિંતન છે એ કોનું છે? વિદ્યારણ્ય સ્વામીનું છે. એવું કેવી રીતે વળી હોય? ઈચ્છા હોય ને છતાંય પણ એનો બંધન ના જન્મે એવું કેવું? ઈચ્છા હોય તો પરિણામ ન જન્મે એવું કેવું? ઈચ્છા તો પરિણામ જન્માવે છે ને. ઈચ્છા હોય છતાંય પરિણામ ન જન્મે એવું કેવું? સ્વરૂપેણ સત્યાહ આપે તસ્યાહ સામર્થ્ય રાહિત્ય દૃષ્ટાંતમાં, કે વસ્તુ હોય છતાં પણ એનામાં પોતાનું ફળ જન્માવાનું સામર્થ્ય ના હોય એમણે દૃષ્ટાંત આપે છે. આપે જ કહ્યું કર્મ તો બીજ સમાન છે, તો બીજ તો હંમેશા અંકુર અંકુર ઉત્પન્ન કરે એ દ્વારા વૃક્ષનું ફળ ઉત્પન્ન કરવાનું છે. એ બીજ કરે છે. તો કે બીજ હોય અને છતાં પણ ફળ અંકુર ન જન્માવે એવું કેમ બની શકે? તો કે બની શકે. એનો દૃષ્ટાંત આવે ભર્જિત બીજ વત. ભર્જિત એટલે શેકેલા બીજ વત. આ બીજને શેકી નાખવામાં આવે અને તો પછી બીજમાં અંકુર ઉત્પન્ન કરવાની જે શક્તિ હતી એનો નાશ થઈ ગયો. સ્વામી દયાનંદજી મહારાજ બીજું દૃષ્ટાંત આપે, જેમ સાપ હોય એમાંથી પેલા શું કહેવાય એને ડંખ કાઢી લેવામાં આવે, એની પેલી કોથળી, ઝેરની કોથળી કાઢી લેવામાં આવે તો સાપ દેખાવામાં સાપ રહે ખરો, પણ સાપ પણ ના રહે. એનું ઝેર જતો રહ્યું. ડંખ મારતો પણ કઈ થાય નહીં. તેમાં કઈ ઈચ્છા કે કર્મ જે છે એમાંથી પેલી ઝેરની કોથળી કાઢી લેવામાં આવે. કઈ ઝેરની કોથળી? રાગ દ્વેષ રૂપી, અપેક્ષા રૂપી, અવિવેક રૂપી એ ઝેર કાઢી લેવામાં આવ્યું. પછી ઈચ્છાને ડંખ મારતી નથી, અર્થાત ઈચ્છાને બંધન કરનારી નીવડતી નથી. એટલે દૃષ્ટાંત આપ્યું ભર્જિત બીજવતી. જેમ બીજને કોઈ બીજને શેકવામાં આવે અને પછી એ છે બીજ, સ્વરૂપથી એનો નાશ થયો નથી. બીજ છે, આપણી દ્રષ્ટિએ બીજ છે, પણ એની દ્રષ્ટિએ બીજ પણ નથી. એક દ્રષ્ટિએ બીજ છે, કોની દ્રષ્ટિએ? બહારથી જોવાની દ્રષ્ટિએ. અને છતાં પણ એક દ્રષ્ટિએ બીજ નથી. બીજ છે પણ ખરું અને નથી પણ ખરું. આ બંને વસ્તુ સાથે છે. કઈ રીતે? કારણ કે દેખાવમાં છે. નથી કઈ રીતે? કારણ કે એમાં બીજનું સામર્થ્ય હોય એ સામર્થ્ય નથી. બીજનું શું સામર્થ્ય હોય? અંકુર ઉત્પન્ન કરવાનું. એ સામર્થ્ય નથી. તેમ ઈચ્છા છે પણ ખરી અને નથી પણ ખરી. ઈચ્છા સ્વરૂપથી છે, પણ એનું સામર્થ્ય જે પેલા પ્રત્યાઘાત ઉત્પન્ન કરવાનું, સુખ દુઃખ ઉત્પન્ન કરવાનું, રાગ દ્વેષ ઉત્પન્ન કરવાનું, એ સામર્થ્ય એની ઈચ્છામાં રહ્યું નથી. એના માટે ઈચ્છા નથી એમ જ કહેવાય. સ્વરૂપથી છે પણ એની કોઈ અસર ન હોવાને કારણે નથી એમ પણ કહેવાય. સંક્ષેપેણ ઉક્તમર્થમ પ્રપંચાયતી. એ ભર્જિત બીજ જે કહેવામાં આવ્યું એ હવે એ વિસ્તારથી 164 શ્લોકમાં ગ્રંથકાર કહે છે. ભર્જિતાનિ તો બીજાની સંત્યકાર્યકરાણિ ચ વિદ્વદિચ્છા તથૈષ્ટવ્ય અસત્વબોધાન્ન કાર્યકૃત. ભર્જિત બીજવત જે સંક્ષેપમાં કહ્યું એના પહેલી પંક્તિમાં સમજાવે છે. ભર્જિતાની તો બીજાની
સંતિ અકાર્યકારાણી છે. યથા ભર્જિતાને બીજાની જેવી રીતે શેકાયેલા બીજ હોય, સ્વયં સ્વરૂપેણ વિદ્યમાનાની અપી, સ્વરૂપથી તો વિદ્યમાન છે છતાં પણ અંકુરાદિ કાર્યકારાણી ભવંતી, છતાં પણ અંકુરૂપી કાર્ય ઉત્પન્ન કરવામાં સમર્થ રહી નથી, બીજ રહ્યા નથી. તથા તેવી રીતે વિદ્વદિચ્છા તથા એષ્ટવ્ય અસત્વબોધાત ન કાર્યકૃત. તો બીજને શેકવા માટે પેલું અગ્નિ હોય તો તેવી રીતે આ જ્ઞાની પુરુષ જે છે એની ઈચ્છારૂપી જે બીજ છે એને શેકવા માટે કયો અગ્નિ છે? જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે. તથા ભગવાને કહ્યું આ જ્ઞાનરૂપી જે અગ્નિ છે એ આ મનુષ્યના સર્વકર્મને ભસ્મસાત કરી નાખે છે. યથૈ ધામથી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે. અર્જુન, હે અર્જુન, જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ આ કાષ્ઠને બાળીને ભસ્મ કરી નાખે, તેવી રીતે આ જ્ઞાનરૂપી અગ્નિ પણ આના સર્વકર્મને ભસ્મ કરી નાખે, એટલે આવી રીતે બીજની જેમ શેકી નાખે. ત્યાં શંકરાચાર્ય મહારાજ આ દગ્ધ બીજ એવું દ્રષ્ટાંત આપે છે કે ભર્જિત બીજ ખરેખર એ સ્વરૂપથી આ જ્ઞાન કર્મને બાળી નાખતું નથી, માત્ર કર્મની જે આ ફળ ઉત્પન્ન કરવાની શક્તિ છે એનો નાશ કરે છે. એ વસ્તુ અહીં લેવામાં આવી. એ જે શંકરાચાર્ય મહારાજે કહ્યું પછી એ પણ એ અગત્યની વસ્તુ છે. ભલે આ ગ્રંથકાર ના પોતાના ચિંતનથી આ બધા વિચારનો વિસ્તાર થતો હોય, પણ હજુ જે ભાષ્યકારે કહ્યું હોય શંકર એની વિરુદ્ધ એને અનુરૂપ હોવું જોઈએ પાછું. એવું તો ખરું. વેદાંતનો સિદ્ધાંતની તો ત્યાં આગળ સૂત્ર અને ભાષ્યમાં બરોબર પ્રતિપાદન થઈ ગયું. એ સિદ્ધાંતના માળખામાં રહીને આ બધું ચર્ચાવું જોઈએ. પછી જો એની વિરુદ્ધ જાય તો પછી આપણે આ ગ્રંથ બાજુ મૂકી દે. આપણે માટે ઉપનિષદ પ્રમાણ, ઉપનિષદ બ્રહ્મસૂત્ર પ્રમાણ, બ્રહ્મસૂત્ર શંકરાચાર્ય પ્રમાણ થઈ ગયા. અને જે રીતે શંકરાચાર્ય મહારાજે આ વેદાંતના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે એને અનુરૂપ આ બધું પ્રતિપાદન હોવું જોઈએ, તો જ એની કિંમત છે. બાકી એની કિંમત નથી. ગમે જેટલી વિદ્વત્તા હોય તો પણ એની કિંમત ક્યારે હોય? એ પ્રમાણને અનુસરીને હોય ત્યારે. એટલે આ પ્રકારે ત્યાં દ્રષ્ટાંત આ સમજ આપવામાં આવી. ભગવાને કયા શબ્દો વાપર્યા? જ્ઞાનરૂપી અગ્નિ કર્મને બાળીને ભસ્મ કરી નાખે. ત્યાં શંકરાચાર્ય મહારાજે કહ્યું કે કર્મ બળીને ભસ્મ થતા નથી, માત્ર એ કેવા બની જાય છે? એની બિન અસરકારક બની જાય છે, એટલું જ છે. જો કર્મ બળીને ભસ્મ થઈ જાય તો જ્ઞાની જીવિત ના શકે. જો જ્ઞાન થતાની સાથે જ કર્મ બળીને ભસ્મ થઈ જાય તો પ્રારબ્ધ કર્મ બળીને ભસ્મ થઈ જતા હોય તો શરીર પર ટકી ના શકે. તો જેવું જ્ઞાન થયું કે તરત પછી આ એનું મૃત્યુ થઈ જાય, એ સ્વીકાર્ય નથી. કેમ સ્વીકાર્ય નથી? કારણ કે તો પછી જ્ઞાની પુરુષો નામનો કોઈ આચાર્ય રહે જ નહીં. પણ ભગવાન તો કહે છે ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. ભગવાન કહે છે જ્ઞાની અને તત્વદર્શી મહાપુરુષો તને જ્ઞાનનો ઉપદેશ કરશે. એમ કે ભગવાન જ્ઞાની તત્વદર્શી મહાપુરુષોનું અસ્તિત્વ સ્વીકારે છે ને. તો જ્ઞાની તત્વદર્શી મહાપુરુષો ક્યારે હોય શકે? જીવતા હોય ત્યારે જ હોય ને. જીવવાનું કોઈ કારણ તો રહ્યું નથી. એટલે કોઈક વસ્તુ એમને જીવડાવડાવે છે, એમને જીવાવડાવે છે, એમને જીવાડે છે. એમને શું છે? એમને પણ જીવાડે. કોણ જીવાડે છે? એનું પ્રારબ્ધ. ટૂંકમાં જ્ઞાની પુરુષો એનું પ્રારબ્ધ જીવાડે છે. એટલે પ્રારબ્ધ નામની વસ્તુ છે. એનો અર્થ એ કે કર્મ રહી ગયા છે, કર્મ બળીને ભસ્મ થયા નથી. તો જો કર્મ બળીને ભસ્મ ના થયા હોય તો પછી એ કર્મથી બંધાયેલો રહે. તો કર્મ રહ્યા પણ છે અને છતાં બંધાયેલો નથી. એ કેવી રીતે? એ જ કે કર્મ પોતાની બાંધવાની અસર ગુમાવી બેઠા છે. એ કઈ રીતે? તો જ્ઞાનરૂપી અગ્નિથી એ જ્ઞાની પુરુષના કર્મ બંધન કરવાની પોતાની અસરને એ ગુમાવી બેઠા છે. બસ એ જ. એટલે ત્યાં આગળ આ પ્રકારે દગ્ધ બીજ કે ભર્જિત બીજ એવી રીતે સમજાવવામાં આવ્યું. એ પણ એ જ રીતે કહે છે વિદ્વદ ઈચ્છા તથા. તે રીતે આ વિદ્વાન કે તત્વવેદતાની જે ઈચ્છા છે એ પણ કેવી છે? ઈચ્છાની સાથે કયા પ્રકારનો પેલો અગ્નિ છે શેકનારો? એષ્ટવ્ય અસત્વ બોધાત તથા વિદ્વદ ઈચ્છા. હા, પણ ઈષ્ટવ્ય ના હોય, ઈષ્ટવ્ય હોવું જોઈએ. તથઈ જવું, ઈષ્ટવ્ય હોવું જોઈએ. આમાં આજે અહીંયા જે પ્રિન્ટિંગ છે ને એમાં ઈષ્ટવ્ય છે, તથઈ છે, પણ તથઈ હોવું જોઈએ. તથઈ ઈષ્ટવ્ય.
વિદિચ્છા સ્વયં વિદ્યમાનાપી ઈષ્યમાણ પદાર્થસ્ય અસત્વ જ્ઞાનેન. ઇષ્ટવ્ય એટલે ઈષ્યમાણ એટલે કે ઈચ્છનીય, ઈચ્છા કરે, જેની ઈચ્છા થઈ છે એવો, જેની ઈચ્છા કરવામાં આવી છે. તો જેની ઈચ્છા કરવામાં આવી છે અર્થાત જ્ઞાની પુરુષના મનમાં પણ ઈચ્છા જન્મે. ઈચ્છાનો કોઈ વિષય તો હોય જ, જગતનો કોઈ પદાર્થ એની ઈચ્છાનો વિષય હોય તો હવે એને પણ ઈચ્છાનો કોઈ વિષય હોવાનો જ છે. એને પણ ધારો કે પેલા મૃગનું ચર્મ મેળવવાની ઈચ્છા જન્મી, હવે ઈચ્છા જન્મી કે ચાલો ભાઈ આ સુવર્ણ મૃગ છે એનું ચર્મ ચાળવું આપણે લઈ આવીએ, ચાલો ત્યારે દંડકારણ્યમાં આપણે વિચરણ કરીએ, ચાલો ઋષિમુનિનો સત્સંગ કરીએ, જે આવી ઈચ્છાઓ ધારો કે જન્મી. આ બધી ઇષ્ટવ્ય, આ બધી ઈચ્છાઓ બાંધનારી કેમ નથી? કારણ કે ઇષ્ટવ્ય અસત્વ બોધાત. આ ઈચ્છાના વિષય છે ને ઇષ્ટવ્ય કહેવાય. એ ઈચ્છાના વિષય કેવાય છે અસત્વ, એ મિથ્યા છે, એ પ્રકારનું જ્ઞાન છે. મિથ્યા અર્થાત એ સુખ એ દુઃખ કશું ઉત્પન્ન કરી શકે એમ નથી, એનું નામ મિથ્યા. કે આ જગતના વિષયો સુખ કે દુઃખ કોઈ વસ્તુ ઉત્પન્ન ન કરી શકે એ પ્રકારના જગતના વિષયોના એના વાસ્તવિક સ્વભાવના એમને સ્વરૂપનું એમને જ્ઞાન હોવાના કારણે ન કાર્યકૃત, એમની ઈચ્છાઓ કોઈ રીતે કાર્ય કરનારી નથી, અર્થાત બંધન કરનારી નથી. તથા વિદ્વત ઈચ્છા સ્વયં વિદ્યમાન આપી. આ વિદ્વતની તત્વજ્ઞતાની પણ ઈચ્છા ભલે એ સ્વયં વિદ્યમાન એટલે કે ઈચ્છા છે છતાં બી ઈષ્યમાણ પદાર્થસ્ય અસત્વ જ્ઞાનેન, પરંતુ આ વિદ્વાન જાણે છે કે એ ઈચ્છાનો જે વિષય છે કેવો છે? અસત્વ છે, અસત છે અર્થાત મિથ્યા છે. બોધાત એટલે જ્ઞાન એને બાધિતત્વાત, એની ઈચ્છાનો બાધ કહેવામાં આવે છે. ઈચ્છાનો આ બાધ શબ્દ બહુ મહત્વનો છે વેદાંત શાસ્ત્રમાં. બાધ, નાશ એક વસ્તુ છે, બાધ બીજી વસ્તુ છે. તો દુનિયા છે ને વસ્તુનો સંસારનો નાશ કરવા ઈચ્છે છે. યોગી લોકો શું કરવા ઈચ્છે? સંસારનો નાશ કરવા ઈચ્છે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. જ્યાં સુધી મનમાં ચિત્તમાં વૃત્તિઓ હશે ત્યાં સુધી આપણે બંધાયેલા જ રહીશું. એ વૃત્તિઓ આપણે બાંધનારી નીવડશે. અને માટે યોગી શું કરવા ઈચ્છે? બધી વૃત્તિઓ નિરોધ, કોઈ વૃત્તિ જન્મવા જ ન દે. નિર્વિચાર, નિર્વિકલ્પ. વેદાંતને એવી ઈચ્છા જરૂર નથી. એ શું કરવા ઈચ્છે? વૃત્તિઓનો બાધ. એ વૃત્તિ સ્વયં બાંધનારી હોય, જગત સ્વયં બાંધનારું હોય તો પછી આપણે નાશ કરી નાખવો પડે. પણ જગત નથી બાંધતું, દેહ પણ નથી બાંધતો, કર્મ નથી બાંધતું, કશું બાંધતું નથી. માત્ર એમના પ્રત્યેનો આપણો જે અભિગમ છે, એમના પ્રત્યેની આપણી સમજ છે અર્થાત ભ્રમ છે, એ બાંધનારું છે. મન મને બાંધનારું નથી, હું મન છું એ પ્રકારનો ભ્રમ બાંધનારો છે. આ વૃત્તિ મને બાંધને નથી, હું વૃત્તિ છું. આ વૃત્તિમાં અહમ ભાવ જે છે અથવા વૃત્તિને સત્યતા આપે કે આ વૃત્તિ સત્ય છે. પુરુષ અને પ્રકૃતિ, આત્મા અને અનાત્મા, અનાત્મામાં સત્ય છે. સાંખ્ય લોકો પ્રકૃતિમાં સત્ય માને અને માટે પ્રકૃતિમાંથી જન્મેલા જગતને, એમાંથી જન્મેલી ઉપાધિને, એમાંથી જન્મેલા મનને, વૃત્તિઓને પણ સત્ય માને. તો સત્ય વસ્તુ તો બાંધે છે અને માટે એનો નાશ કરવાની જરૂર છે. એટલે વેદાંતી લોકો કે ભાઈ સત્ય છે જ નહીં, પછી શું કામ નાશ કરવો? નાશ કશું થતું નથી જો કે. અને છતાં એ કઈ વસ્તુની જરૂર છે? પ્રકૃતિનો કે નાશ કરવાની જરૂર નથી, એને ટાળવાની જરૂર નથી, એનાથી યુદ્ધ કરવાની જરૂર નથી, એને માત્ર જાણવાની જરૂર છે. શું જાણવાની જરૂર છે? આ પ્રકૃતિ મિથ્યા છે, એમાં જન્મેલી ઉપાધિ મિથ્યા છે, જન્મેલો વિચારો પણ વૃત્તિઓ પણ મિથ્યા છે. આમ વૃત્તિના મિથ્યા જ્ઞાનથી મુક્તિ, વૃત્તિના નાશથી નહીં તો વૃત્તિના મિથ્યા જ્ઞાન અને બાદ કહેવામાં આવે છે. વસ્તુ હોય છતાં પણ બાદ અર્થાત એના મિથ્યાત્વનો નિશ્ચય. બાદ એટલે મિથ્યાત્વ નિશ્ચય. અસત્વ જ્ઞાનેન મિથ્યાત્વ જ્ઞાનેન બાધિતત્વાત વ્યસનાદિ કાર્ય ન વ્યસનાદિ કાર્યક્ષમા ઇત્યર્થ. અંતેથી આ જ્ઞાની પુરુષની ઈચ્છા છે એ વ્યસન અર્થાત અનેક પ્રકારની વિપત્તિઓ ઉત્પન્ન કરવાનું કાર્ય કરવાને માટે શક્તિમાન રહી નથી. સામાન્ય મનુષ્યની ઈચ્છા અનેક પ્રકારના અનર્થ ઉત્પન્ન કરે, એવો કોઈ અનર્થ આ જ્ઞાની પુરુષની ઈચ્છા ઉત્પન્ન નથી કરતી. ઓમ
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।